નામ તમારું? મારું નામ હિમાલય છે. ગોકુલધામ સોસાયટીમાં રહું છું. તમારે શું પ્રશ્ન છે ને ફરિયાદ શા માટે કરી છે? પ્રશ્નમાં સાહેબ એવું છે કે અમારે ટોટલ 4 સોસાયટી છે અહીંયા, બરાબર. ગોકુલધામ, માનસધામ 1, 2 અને ત્રિલોકધામ. ચારેય સોસાયટીની આપણે વાત કરીએ ને તો એમાં 300 જેટલા રહીશો છે, 300 ફેમિલી રહે છે. હવે અને આ બિલ્ડર લોકોએ શું કર્યું છે કે ભાઈ આ બધી સોસાયટીમાં દસ્તાવેજ જે કર્યા છે ને, પ્રિન્ટના દસ્તાવેજ આપ્યા છે, પ્લોટના દસ્તાવેજ આપી દીધા છે. મકાન બની ગયા છે પણ મકાનના ક્યાંય દસ્તાવેજ જ નથી. અને અમુક કાગળો એ લોકોએ રાખી લીધા છે કે ભાઈ કમ્પ્લીશનના કાગળ છે, બાંધકામની મંજૂરીના કાગળ છે, તો એ આવ્યા જ નથી દસ્તાવેજમાં, અધૂરા દસ્તાવેજ આપી દીધા છે, બરોબર. અને કમ્પ્લીશન વગર વેરો નથી લેતી પંચાયતમાં વેરો લેવા જાય તો કે કમ્પ્લીશનનો કાગળ આપો. હવે કમ્પ્લીશન બિલ્ડર આગળ માગીએ તો બિલ્ડર એમ કહે છે કે ભાઈ 5000 રૂપિયા આપો તો તમને કમ્પ્લીશનનો કાગળ આપો. પછી એના 5000 રૂપિયા આપીએ અમે, 70,000 રૂપિયા દસ્તાવેજના આપેલા છે એને, બરોબર. એ સિવાય રસ્તાનું કીધું હતું કે ભાઈ રસ્તા તમને રોડ સુધી અમે પહોંચાડી દઈશું, રસ્તાનો કોઈ ઠેકાણા નથી. અત્યારે રસ્તાની આગળ માટીના ઢગલા પડ્યા છે, ઢગલામાંથી ચોમાસામાં રેતી બધી ધોવાઈને માટી બધી રોડ ઉપર આવે છે. રોડ ઉપર આવે શું થાય, વડીલો લોકો કાલીને જતા હોય, લપસી જાય, પડી જાય. મારી સોસાયટીની અંદર 3 લોકોના પગ ભાંગ્યા છે. તમે ફરિયાદ કરી? ફરિયાદ શું છે? હા, ફરિયાદ અમે કરેલી છે. આ વસ્તુની ફરિયાદ અમે તાલુકામાં કરેલી છે, બરોબર. પછી કલેક્ટર સાહેબને મળી અને એને પણ કીધેલું છે, નાયબ કલેક્ટરને કીધેલું છે, ટીડીઓને બધી વાત કરેલી છે, બધે રજૂઆત કરી પણ ક્યાંયથી કોઈ નિરાકરણ આવતું નથી. અને આ મેન મુદ્દો એ છે કે હજી બિલ્ડરો એના ખુદના ફ્લેટ હજી અમારી સોસાયટીમાં પડેલા છે, બરોબર. તો એ ફ્લેટની અંદર એને છોકરાઓ રાખી દીધા છે જેથી કરીને ફેમિલી પરેશાન થાય. આવા તો એ લોકો કરે છે કે જેને કારણે રહીશોને તકલીફ પડે. એમાં જે માનસધામ, ત્રિલોકધામ અને ગોકુલધામ જે 4 સોસાયટી છે, એમાં અંદાજે આશરે 500 થી 550 મકાનો આવેલા છે, 4 સોસાયટી થઈ. હવે એમાં પ્રાથમિક સુવિધા બાબતે તો એ જણાવવાનું કે જ્યારે બિનખેતીનો હુકમ થાય ત્યારે બિનખેતીના હુકમમાં શરતોમાં જણાવેલું હોય છે કે ત્યાં રોડ, રસ્તા, પાણી, ભૂગર્ભ ગટરની સુવિધા જે તે બિલ્ડર અથવા જે તે બિનખેતી કરનારને આપવાની હોય છે. તે સોસાયટીનો પ્રશ્ન એવું છે કે અમને સુવિધા પૂરી પાડવામાં આવતી નથી. ખરેખર તો પંચાયતને જ્યારે રોડ, રસ્તા, રાજીનામાનો હુકમ થાય અને સોસાયટી જ્યારે પંચાયતને સોંપવામાં આવે તે પછી અમે પંચાયત દ્વારા સરકારશ્રીના નિયમ અનુસાર પ્રાથમિક સુવિધા આપવાની થતી હોય છે.